શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 754 વડિયાવીર તારીખ 15/1/1984। એથી તમારા તનમાં શાંતિ બને. તમારો ભગવાન જો હૃદયમાં રહી અને ભક્તિ કરવી હોય તો આ જગતમાં જેટલા જીવ છે એ બધા, કાલે હું પ્રભુએ એક વાત કહી હતી, કૃપાળુનું વાક્ય, કે આ જગત આત્મા રૂપ માનવામાં આવે. આ બધું જે દેખાય છે એ બધા આત્માઓ છે. પછી બીજું કે પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે, પરના દોષ જોવામાં ન આવે તો આ સંસારમાં રચી તો સેવી ભૂમિકા કહેવાય. કોઈ કહે કે હેમાં રવાય, કે તમે આત્મામાં આવો તો હાલ, દેહમાં રહો તો હું શૂન્ય શું થવાનું. સત્સંગના યુગમાં આવી અને નિર્મળ થઈ અભિમાન ટાળી ને તમારું શુદ્ધ ચેતન આત્માશયમાં આસન કરો તો એ કોઈ પોકન નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્ય નિરંજન ભગવાન છે. તમે અવળું કરવા જાઓ તો નહીં થાય, અવળું બોલવા જાઓ તો નહીં જાય. મોય ભગવાન હોકુલ ખેંચશે, ગાડીમાં હોકુલ ખેંચે, તમારા આત્મા દેવ તમને રોકે. જો જહો તો મમતા કરવા જાઓ તો ક્ષમતા આવી જાય, ધણી થવા જાઓ તો આમ ખ્યાલ આવે. જેમ હું અત્યારે હું ધણી થઉં, આ બેઠો છું ને આનો ધણી થઉં તો તમને કેવું લાગે? આનો હું ધણી થઉં તો કારણ આજે ગોડો એક હશે, કાલે નતું, આજે આવ્યો છે ને કાલ જવાનો છે. ના ધણી પણ કરતો શ્રમ નહીં લાગતી હોય. જેમ હું મહેમાન આવ્યો છું એમ તમે સંસાર રૂપી કુટુંબના ઘેર માતાઓ કે પુરુષો મહેમાન આવ્યા છો. મહેમાન ગતિની રીત જીવતા રીતજો. જો સ્વભાવ શુદ્ધ કરો, વર્તમાન સુધારો. વર્તમાનમાં તમને મમતા થાય, રાગ થાય, આસક્તિ થાય, કપટ થાય. વર્તમાન વર્તે તો જ્ઞાની. જ્ઞાનીની પરીક્ષા તમારે જોયું હોય તો વર્તમાનમાં ન આત્મા ભવબંધનમાં ન આવે એ ધ્યાન ઉપર ધ્યાન કહેવાય, જ્ઞાની નામ કહેવાય. તો મનખા દેવના અવતારમાં તમારો આત્મા કર્મના બંધનથી મુક્ત થઈને આત્મામાં શાંતિ પામીને પરમાત્માના હાથે ચિત્ત લાગી જાય. દર્શન કેમ નામ કહેવાય? તો આપણું ચિત્ત જે બાળના વિષયોમાં સગડોળ શરૂ છે એ ચિત્તમાં શાંતિ આવી ને આત્મા પરમાત્માના મેળ મળી. મેળ મળે મન મગન ભયા સાહેબ ગરમેરા. આ શાસ્ત્રોનું પ્રમાણ છે, મહાપુરુષોનું પ્રમાણ છે. તો તમે અને અમે રોટલા ખાવા ભેગા નથી થતા. રોટલા ખાવાના સૃષ્ટિમાં જેટલા આત્માઓ છે અને જવ તો બધાને મળી રહેશે. અનાહાર એ ભગવાન પૂરવા વાળા છે. તમે મારા આજની ચિંતા કરેલી કમી નથી. આ સૃષ્ટિ અનાદિની છે, ના અનાદિ રહેવાની છે. તમે જો મેં સુધારો, પણ તમે આ ભગવાન હું સુધાર્યું છે તો જુઓ. સૂર્યપ્રકાશે સાવ તમે પરમાર્થનું કામ કર્યું. આ તમારી સેવા કોણ કરે છે? આ ધરતી માતા પથોણું પાછું છે, જો જો તો લંગ ધરા છે. આ કોના આધાર ટકી છે? જુવાના સેવા કરનાર કોણ છે? પવન દેવ વાયડા દોડ હશે તમારે, તારે પાણી અમૃતના કૂંટ ભરેલા છે, પાણીનો તટ મરી ગયે. આ તમને નજરે દેખાતું નથી. તારા અનાજના તણા હેતરમાં બીજ વાવેલા હોય છે તો ઉપર કહણો આવીને ઘઉં બેસીએ. આ રૂના કુંભ રહ્યા છે, ઓબાના હોમણ કેરીઓ આવે છે. હવે ક્યાંની સત્તા? તમારી સત્તા છે. કારણ તમે ખરો ને મનખા દેના અવતારમાં ખવું 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 અળકવા એકદમ થઈ ગયો છે. એ અશાંતિનું કારણ થયું છે. નકર મનુષ્ય ક્યાં નામ કહેવાય? કારણ તેમાં શાંતિ આવી જાય, ઠંડક આવી જાય, ધીરજ આવી જાય, પ્રાલબ્ધ તો ભરવું આવી જાય. તો હું પૂર્વનો પુણ્ય લઈને આવ્યો છું. ડુંગરા જેટલું પુણ્ય મારે છે. એક વિકલ્પ કરવાની જરૂર નથી. વર્તમાનમાં તમારા મારફતી કોઈ ક્રિયા હોય તો ભગવાન તમને ફેવરી ફળો. બાકી બધામાં આત્મા આત્મા આત્મા. અને શ્રીમદ રાજચંદ્ર કહે છે કે આત્મા ભાવના ભાવતો જીવ લહે કેવળ જ્ઞાન. અને આ દોન કોઈ જમણ આલો, કોઈ સેવા કરો, આત્મા ભાવના રાખ. આત્માના આપણે રામજી બાપાનું એક વાક્ય છે કે આત્માના આગળ રાખીને વર્તો. તમારામાં દેહ આગળ નથી કરવા, દેહ હું. આ બદલો, ભૂમિકા તમે બદલો. તમે કોણ? ચેતન આત્મા છો, હંસ છો. તાર હો મામા કોણ? કઈ આત્મા છો, હંસ. તાર વસ્તુ ક્યાં નહીં? તો પરમાત્માની. જો પછી તમે જે દોન કરો એ તમારા હૃદયમાં વેરાગ થઈ જાય. એ પરમાત્મા તી મને સોનસ આલી, વસ્તુઓ તારી, તું તારી વસ્તુ અને ઉપયોગમાં અપા થાય જહ મન હલાવશે. એ ભગવાન વસ્તુ તારી છે. જો આ રામજી બાપાની વસ્તુ છે, જહ આપણો ના લે. જો આપણે તો થોભલો જેવો છીએ. તમામ બધાને જ્ઞાન હોય, આત્માનું જ્ઞાન આત્મામાં છે. ભાઈ
દેહથી દેહાતીત દેવ જાગ્યો નથી મોહ નિંદ્રામાંની સ્ફાટિક મણી જેવું શુદ્ધ ચેતન રૂપ અજર અમર અવિનાશી દેહાતીત સ્વરૂપ એવું જ્ઞાન જો રામજી બાપા નહોતું, નાથુ બાપા નહોતું. અને એ પુરુષોનો આ પરમાણ છે. આ માર્ગે હેડવું હોય તો બધામાં વર્તમાન સુધારો, વેરવતી કાઢી નાખો, ઈર્ષ્યા કાઢી નાખો, ખોટો લોભ ન કરો, વર્તમાનનું કર્મ બદલો. વર્તમાન બદલ્યો તો ભાવિ બદલી જાય. આજે હું છું અને આ જગ્યા પર બીજો બેહનાર આવે તો મને હાલ ઉતરી જઈને આ લીધું એટલી મારી તૈયારી છે. જો આ વર્તમાન સુધારેલું છે ને મોન આડું આવી જાય તો કે ના હું બેઠો છું ને શું બેઠો પણ તું હું લાવ્યો, તું કોણ છે, હું છે, તું વસ્તુ તારે છો સમારે એ ઓય છે એવું ઘેરે થવું જોઈએ. આ ઓય જેવી મને સમજણ વર્તે એવી મારે ઘેરે મને આવી સમજણ રહેવી જોઈએ. કહું મમત્વ કરવાનો સમય આવે એ ટાઈમ અટકાવે કહાટ મૂરખ એના પર મમત્વ કરી. મોન આડું આવે, કપટ થવાનો સમય આવે જો એ વખત અટકાવે કે આત્મા છે તું, મામા આત્મા છે ને પરમાત્મા જોઈ રહ્યા છે. જો પેલા બોધ બીજો નામ કહેવાય. આ ભાવે જે વર્તન કરે બોધ પામેલો આત્મા હોય જ્ઞાન પછી થાય. પણ વર્તમાનની ગોઠો જો બદલે તો મળ ઓછો થાય. મન, વસન અને કર્મ આપણામાં 3 પ્રકાર કર્મ બોધવાનો સાધન છે. મનથી જે ભાવ કરો એ ક્રમ બંધાય, વસન બોલો એ ક્રમનો ગા પડી જાય બંધાય છે, શરીરથી કર્મ કરો એ ક્રમ બંધાય છે. તો મન, વસન અને કર્મ એ 3 તમારામાં આત્મા, ના બધામાં આત્મા, ના બધું પરમાત્માનું છે એવી શુદ્ધ સુખી સમજણ રાખી ને વર્તમાન સુધારો. આજે કપટ થતું હોય કાલે થઈ ગયું હોય જુ, પણ આજે થતું હોય ને અટકાવો. મમતા થતી હોય કાલે થઈ ગઈ, ભૂત ભવિષ્યની ચિંતા કરે મૂર્ખાઈ કહેવાય. વર્તમાન સુધારો. જયતીથી બહુ મણાવસ્તા નથી, બહુ મણ પૂછો જયતીથી બહુ મળવા તો કોઈ કોમમાં આવે તારે થવાનું હું એ તમારા હાથની વાત નથી, પણ વર્તમાન સુધારો. આથી તમે હૃદયથી સ્થિરતાપૂર્વક, વિવેકપૂર્વક, વિચારપૂર્વક કપટ થવાનું ટેમ હોય એ અટકાવો. મને જુઓ આ નામ પુરુષાર્થ કહેવાય, સત્પુરુષાર્થી નામ કહેવાય. મમતા થતી હોય એ વખત અટકાવો કે કેમ શેમ તું આત્મા છે, તે કેના શરણી ગયું છે, કેના ખોળે બેઠો છું. 3 લોકનો નાથ ભગવાન રામજી બાપા હૃદય ભગવાનને અર્પણ કર્યું હતું. એના ખોળે જોશું જેણે બધું સર્વસ્વ અર્પણ કરેલું છે. અને તું આ શું કરે છે તો પોતાને વિવેક આવે. વિવેકથી વિચાર તો કલ્પિત પામે બાદ બસ એક અવશેષ રહે પાપ આઘાત. અને તમે બધા ભગવાનના છો, લોકના નથી થઈ જાઓ. લોકના થઈ જાઓ તો ખૂબ માર ખાવો પડે. માતાઓ મહેમાન ગતિ છે. જુઓ નાવાની હતાઈને ચોજીને ગરવાખડા પૂરવા પડ્યા છે. પતિમાં પરમેશ્વર ભાવ રાખો, હવા પૂજ્ય ભાવ રાખો, આવતાની સેવા કરો, બધા જીવોનો આશીર્વાદ મેળવો. ગિરોણો જીઠોણો તો હજીબુનો જો હંપ રાખો. હાહુ હોય તો ધર્મની માતા તરીકે સેવા કરો, હાહરો હોય તો ધર્મના પિતા ગણો. પુરુષો જો ખોટો ફફો નથી મારો. તમે છોકરા ડાયા તો વિચાર કરો કે માતા પિતાને સંતોષ આલો, આહાર વિહાર સુધારો, ઓટરોમાં ફરો. અને જે દારૂડિયો કે એવો માંસાહારીઓ હોય એને દારૂ પીને સાપ પીધી હોય એમાં તમે સાપ પીઓ તો બુદ્ધિ પ્રતિષ્ઠાન ન રહે, સ્વભાવ બગડ્યા ન રહે, તારું વર્તન બગડ્યા ન રહે. જો નાટક સિનેમામાં જુઓ તો ખાલી નખરો આવડે, એક ગાયન હોભરી આવે તો બધું ભૂલી જાઓ. ઘણી ઠેકોણે હેડ તમે માર્ગ માણસો જોયા નાચતા હોય ગાતા હોય, અમને ન બાળે વાવ શું કહે મને બાળે ને પશ્ચાર મારી જાય. અલ્યા પણ આ કરાવવાના ભગવાનના ભજનમાં તલ્લીન થો ને, ભજન શીખો ને. ભજન ગાવાની કોઈ મેણી છે? દીકરીઓએ તમે ભગવાનનો, મીરાબાઈનો, કર્મબાઈનો, શબરીબાઈનો, સીતા માતાનો, કર્મબાઈનો, આજે જે આગળની માતાઓ થઈ ગઈ ચંદનબાળા ને મૃગાવતી ને મહાવીર સ્વામી ને દેવહૂતિ માતા ને રાજુલ ને યશોદરા માતા ને મદાલસા માતા ને આ બધી માતાઓ થઈ ગઈ. કોઈ જીવન ચરિત્ર જુઓ ને. તમે કોઈ બૈરો છો ના આ કોઈ આ પુરુષો છે? આ તો નકલી ટેમ્પરરી ઓળખવા સારું વ્યવહાર ગોઠવેલો છે.
અરે એને રમવા ને રચના કરી, નર નારી રૂપ જુજવો ધરી, ખેલ ખોટો ને ખૂબી ખરી. તમે બધા સિદ્ધ આત્માઓ છો, જવા છો, પૂર્વનો કર્મ કરેલો બંધાઈ પડ્યા છો. જો કોઈ નથી તો વાહી ગભરો પડે ને. તમારે બધાને ઘેરે પગાર કેટલો મળે છે ભાઈ? ઘેર પગાર કેટલો મળે છે? હે મફત મળે છો? આ પેલા ભાઈ ને છીએ ને મુરજીભાઈ આપણો પગાર કેટલો છે? પેલા હરીભાઈ સોરીવાળ વાળા છીએ અને ઘેર પગાર કેટલો છે હરીભાઈ? ના પેલા હરીભાઈ ઘેર પગાર કેટલો છે હરીભાઈ? અરે કેમ આમ ધબ થાય છે? અત્યારે તો ખરા તમે અને ખ્યાલ કરો, મફતમાં કૂટાયા છીએ, પૈસે પગાર ને પેટ વાસ્તે અડકોલા ખાવાના. સમજો મનખાદેના અત્યારમાં ખરો. તમારા હૃદયમાં ભગવાન બેઠા છે, મેળ મેળવો, એનો વિચાર કરો. પૂર્વની ભૂલ કરેલી છે, અત્યારે ભોગવીએ છીએ, મફતમાં ફરીએ છીએ. તમારે કોઈના પગાર ઘેર હોય તો ઊંચો હાથ કરો, માતાઓના કે પુરુષોના ઘેર પગાર છે? કોઈ ડોક્ટરો, વકીલો, કોઈ માઇકેટો, કોઈ મામલદારો ઘેર પગાર કેટલો છે? હે તારે શું બેસી રહ્યા છો ને? જોવ તો હાથી કોઈ આવે ખરું? તમારો હંસ ઉડે તો હાથી કોઈ આવવાનું ખરું? હે શું જાઓ? મનુષ્ય અવતારમાં જીવન જીવતા શીખો. તમે આટલો તો વિચાર કરેલા છો, તમે આત્માઓ છો, તમને દબાવવા નથી કહેતો, પણ તમે તમને ઓળખતા નથી. ચોથી આયા છો એ ખબર નથી. શેઠી દોન રવાના છો, ઊનમાં રૂકીને બેઠા છો, ઘર ઉપર મમતા કરો છો, ના હારું કર્મ બોધો છો, કર્મના કૂટ મોથે બધી લઈ અને જીભા બધી નસી ગતિમાં જતો રહેશે, સ્વરાશીમાં જાય છે. જો દુર્યોધન અષ્ટાપની ગાદી એ રહી, અત્યારે કઈ તોફાન ઉડાડે છે. દુર્યોધન 28 નરકી જો પાંડવો એ ગાડી પછી મોક્ષ મેળવી જાય, એ જ ગાડી. તારે જો રાવણની લંકો સહીએ તારે જોયા હોનાની લંકો કરી હતી, પણ બધું મૂકીને મરતી વખતે રતિબાર હોનું મુઢાવ મેળવાનો મળ્યું, હોન ખાર મેળવા ને જવું પડ્યું ને. અત્યારે રોડો રખડે છે. અયોધ્યાની ગાડી રામચંદ્ર ભગવાન હતા, હોય તો એના સ્વરૂપમાં થઈ ગયા, જે કામ કરવા થાય કરી લીધું. પણ અત્યારે ચોજની જોવા તો કોઈ નથી. વીર વિક્રમ પરદુખ બંજન હતો, અત્યારે ચોજની જોયા કોનો રાજા? વીર વિક્રમ ઉજ્જૈન નો રાજા. તમે ચોજની જોયા કોઈ જોવાનો મળે, રોડો રખડી. ભરથુહરી જુઓ, ગોપીચંદન જુઓ. ગોપીચંદન છે નગરી નો રાજા, ઢાકા બંગાળ નો રાજા. જો માતાના એક વસંતથી અમરાપુર લીધું, પછી હે જુઓ તમે કોઈ નથી. શાસ્ત્રોનો અને બુદ્ધ ભગવાન, મૃગાપુત્ર, ચારીભદ્ર, ધનાભદ્ર, જો ને આ વિશ્વમાં ભરતખંડમાં પુરુષો સેવા થઈ ગયા છે. આ શાસ્ત્રોને પણ ધ્રુવ, પ્રહલાદ, જલવા, અમરીશ, ભોજ રાજા, અજ રાજા, હરિચંદ્ર રાજા, નર રાજા, દમયંતી, સીતા માતા, તારામતી, માતાઓ અને પુરુષોનો તમે જીવન તો કોક દાડો તો યાદ કરો. સતી માતા કેમ કરો? તોરલ, જેસર, ગોળો કુંભાર, જેસર જગનો સોયટો પળમાં કીધો પીર. માતાઓનું બળ શોખ ખોઈ નાખ્યું છે. ખાલી તમે હુંકરા લોકોની વાતો સાંભળી અંતર ગોબરા હુંકરા કરો છો. તમારા હૃદયમાં ભગવાન અનંત જ્યોતિમય બેઠા છે, એને જાગૃત કરો, આવો ભાવ કરો, સ્વભાવ સુધારો. મનખાદેવનો અત્યારે વિષય ભોગ માટે નથી. પૂર્વાનું અજ્ઞાન ભાવમાં કરેલું કર્મ સૂકવી દે અને આત્મા દેવ અનંત જ્યોતિમય પરમાત્મા છે તમારું સ્વરૂપ. એમાં મન હમન તુમ દફતર ગુમ વચ્ચે લીન કરી લો. બાનું તમારું જે પ્રારબ્ધ હોય, દીકરીઓ હો, દીકરાઓ, માતાઓ, પિતાઓ, વડીલો, બંધુઓ, કુટુંબો, એ પૂરાનું કરે જ ચૂકવો, બાકી છૂટા થઈ જાઓ. મેલ જોઈ શુદ્ધ આત્મામાં રમો. તમારામાં આત્માના બધામાં આત્મા અને આપણા પરમપિતા પરમાત્મા છે. આ જેટલા જીવ છે એ પરમાત્માનો સંતાન છે. કોઈ જીવને તમે હલકો ન માનો. એ હલકો હે તો એ હલકું કર્મ કરીને નેસી ગતિ જાય, એનું કર્મ ના લેખે,
પણ જો કલ્યાણ કરવું હોય તો બધામાં ચેતન, નિરંજન, હંસ કોણે લાવવાના આખા વિશ્વમાં લે, કોણે બોલે ને બધા બોલે. જેમ કે આત્મા વગરની કોઈ જગ્યા નથી. બીજાના દોષ જોતા દોષ તમારામાં દાખલ થઈ જાય. તમે જો બીજાના દોષ જોવા જાઓ તો એ દોષ તમારામાં દાખલ થઈ જવાના, ભગવાનને ભૂલી જવાના. તાણી ન કરતા અમારા કુદર બાબાનો એક મંત્ર છે કે લક્ષણ જોતો લક્ષાર્થ ઘટ, આત્મ જોતો લાભ, શો મારીએ થીગરો ફાટી જશે આપ. જો દેહ દ્રષ્ટિ જોવા જાઓ, અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ, શરીરનો ભાવ તો રાવણ જેવું આવીને ઉભરે, દુર્યોધન જેવું આવીને. એમાં તો તમે શું છે ભેદો? પણ ધર્મરાજા જેવું જોવાનું, અહંકાર દૂર કરીને આત્મા ભાવ ઉપરાઈ. ધર્મરાજાની દ્રષ્ટિ નિર્વિકાર દ્રષ્ટિ હતી. આખા વિશ્વમાં ધર્મરાજાને મોકલ્યા કે આ વિશ્વમાં, આ નગરીમાં આ ધર્મી કેટલા છે, ધર્મી કેટલા છે. ધર્મરાજા જોવા નીકળ્યા, બધા ફરીને બધામાં અહંકાર રહિત આત્માની દ્રષ્ટિ જાગેલી, બધા પરમાત્મા દેખાય. બધા ફરીને આવ્યા કે હોય તો કોઈ ધર્મી શબ્દ ને બધા ધર્માત્માઓ છે. પછી દુર્યોધન રાજા છત્રપતિએ તો એને મોકલ્યું કે ભાઈ તમે તાણા આપણા નગરમાં ફરી આવો, ધર્માત્માઓ કેટલા છે અને પાપ આત્માઓ કેટલા છે. એ એને મોકલ્યો તો કે આખા નગરમાં એક ધર્માત્મા નથી, બધા કર્મના કુટુંબ બધું દેખાડે, પાપ આત્માઓ છે બધા. તારા દ્રષ્ટિ નિર્મળ કરો. સંસારમાં રહીને ભક્તિ કરવી હોય તો પરના ગુણ દોષ છોડો અને બધામાં વાંક કરો. દરિયા જેવું દિલ કરો, સમુદ્ર જેવું મન કરો. બીજા આત્માએ તમારી ભૂલ કરી હોય તો માફી આલતા શીખો, ક્ષમાવાળા થો, સંતોષવાળા થો, નિર્ભય થો, ખોટો ભય કાઢી નાખો, જીવ જીવ વસીથી વેર દ્રષ્ટિ કાઢી નાખો. બાજી કહેતા કે જીવ જીવ વસી કરે રે બે ઘણો કરે આઠો પે કે હું ભગત છું. અરે પણ તારી ભક્તિ શું રહે? તું સર્વભૂત હૃદયમાં પરમાત્મા શ્રી જોવાથી તો તને અંતરમાં શાંતિ આવી જાય, તારું હૃદયનું પાત્ર શુદ્ધ થઈ જાય. તારા હું હાલ ઉમેલું છે હોય તો હાલ, ન હોય તો કોઈ નહીં. પણ દ્રષ્ટિ તો ફેરવ, ભાવ તો તું ફેરવ. અને વસ્તુ પરમાત્માની છે એના પર તું હક કરે છે, તું દણિત હોય છે. વસ્તુ બધી કેની છે? આ દેખાય છે દેહથી મળીને દેહની રચના બધી છે. તમે એક કણ તો બનાવો, એક મકાઈનો ડોડો તો બનાવો, એક પાલું દૂધ તો બનાવો, એક સફરજન તો બનાવો, એક આ કપાસની કેરી બનાવો. હા, તમે અને અમે બધા થોડા શાંતિથી ખરીને ઓછો નેસી કરો. અહંકારના ગોળે તો ભક્તિ ન થાય. અહંકારથી નેસા ઉતરો, આત્મામાં આવો, પરમાત્માના થઈને જીવો. પરમાત્માનું છે. આપણે મહેમાન આવ્યા છીએ, રહેવાના નથી, જવાના છીએ. ધણીપણું જે આપણે કરીએ છીએ વસ્તુ પરમાત્માની, આપણે ધણી છીએ તો પરમાત્માના લોકમાં જવાય? સોળ હોય ધણી આગળ જઈ શકે? એમને ફફડાટા. જો પરમાત્માનું છે, પરમાત્માને હું કહો તો પરમાત્માના લોકમાં જાઓ. તમારે પણ તાના ભાવ કરો. બધામાં તું અને તારું છે, વસ્તુ બધી તારી છે. ક્ષમા, સંતોષ, શાંતિ, ક્ષમતા રાખી પૂર્વ પ્રાલબ્ધના યોગો હોય એ પૂરા કરો. દ્રષ્ટિ ન બગાડો, ભાવ ન બગાડો. અને જુઓ જુઓ તમારે એટલું ટેમ જતું રહે. ઓગળીના વીરોમાં ગણેલા દન છે, 2 દનમાં 2 દનનું જીવન છે. આ સપનું લાગ્યું છે. તમે બધા લોબા લોબા આયુષ જોતા હો તો લોબો આયુષ નથી. આ સૃષ્ટિ તો અનાદિની છે. આપણા જેવા તો કઈ થઈ થઈને જા. અને અહીં તો પહેવા દિન અમારા દોલજી બેતા ભગત એ હું ખાજા છે, ભક્તિ કરતા હતા. પણ એ અમે જે બીજા ભવ લીધો આવે તો સુરા ન પહેવા દે. આ તો ભગત ન પહેવા દે. આ ઘર ઉપર હક કર્યું હોય આવી રોમજી બાપાને લાવનાર એવા. આ જે ઘેર ઉતર્યા છે અમે એ જીતું બોલ એ જુઓ એકલો મહાન ભક્ત જીવ હતો. ભગવાનના બોધથી એની દશા પ્રતિ ગઈ. પણ અત્યારે એ જે બીજો દેહ કે ના પહેવા દી ઘર માણસો હે તાર તમામ મનસીઓ પહેવા દે. હું ખરતા નથી, તમે ઉભા નથી રહેતા. પણ 2 દનમાં પાહું પલટી ગયું અને દેહ બદલાઈ ગયો તો 100 દિન પહેરશો. કારણ નિર્મળ થો ને, ભગવાનના થો ને, આમાં પડ્યા દૂધ પીઓ ને,
દૂધ પીઓ ને ભગવાનનું ધાવન કરો ને ભગવાનના છો. એટલી વાત તમે ચોક્કસ રાખજો કે તમે લોકના નથી, તમે બધા સિદ્ધ સંત હંસ આત્માઓ પરમાત્માના છો ને મહેમાન આવેલા છો તો બધામાં હંપ રાખો, હળી મળીને રહો, કરવા બેઠો એટલું તો કરતા શીખો. અમારા રામજી બાપુ હતા, જો દોન કરવાની રીતમાં રામજી બાપુ બાયણે સાધુ આયા હતા, ભાઈ બોલાવા ના, આપણે જે કરો એ કરો હો બાપા, બોલાવા ના, શાંતિથી આવો એ બે જો પૈસા શું કરવું અમારે. રામજી બાપુ સાથે સાધુ આવેલા એ અને સીધવાલવા બાયણે નીકળ્યા તો લોટ લઈને માતાઓને પેલા તો ઘંટીએ દરવાનું તો ખૂબ આસક્તિ, દક્ષે લોટ તો હુલ્લો લઈને બાયણા હલવા આવ્યા. એ વખત મેનોમાં પાણી ભરવા જતો તો આવી ગયો. મેનોમાં આવતા તને હુલ્લો હાથો, પછી બાવજી પાહું ફેરવી નાખ્યું, પેલા ટીકા લોટ નથી હાલવાનો. પછી બાવજી કી હાય હાય મેનો ખરું કરી દેતી તમે આવી જો ને તો મારા પિતા લંગોચા મને છેતરી જોત. આ તો અમારે લઈ જવાનું વાર નથી ને કીધા, આ તો તમે અક્કલ આલી તાણે મેનોમાં કી કે તાણ તમારામાં કોઈ નથી, એ તો હું એટલું જ પૂછું છું. જો આ અક્કલ વાળો જીવ અને આ નો અક્કલ વાળો જીવ, આ ભોળો હતો, મેનોમાં મુડેટી નતો, ભોળો હતો, જીવ ભલે રૂડો જીવ, પણ કીધા તમારામાં કોઈ નથી તો હું એટલું જ પૂછતો. એટલે પેલા સાધુઓને ફોન કરી કે તમે હેડો આગળ, હું બધી ખો નથી આટો લાવું તમને. એ પેલા સાધુ જા આગળ અને મેનોમાં ટાઢોળી નાખીને ગોળ ગોળ કરી નાખ્યો અને એક રસ થઈ જાય. હાય હાય કી મેનો ખરું કર્યું ભાઈ સાહેબ, તમે આવી ગયો નતા, આ તો મારા પિતા લંગોચા તો શેતર તો વાર નથી ગયા. આમ બોલ બાજુ આમ બોલતા, તમને એમ લાગે કે મારા પિતા નહીં કહેતા, પણ તમને ખબર જ ન પડે, એવું બિલકુલ એવું બોલે. આ બધાને ખબર છે કે આ તો ખરું કરી તમે આવી ગયો. પછી કીધા તારે મેનો એ કયો, તારે કીધા તમે એમ કરો કે આપણે બે હારું લીલું લઈ આવો. પછી કીધા હું લીલું લેવા જો રસકો લેવા, અને તમે ફેર બાવા એ તમને છેતરી જશે. કીધા મને એક લાકડી આલો પોસાથી, અમે તો ફૂડા પાડી નાખું, પહેવા જ ન દીધી. જો આ મોયલી રમતમાં ગમત, આ મોય ગુમ્મત એવી કરેલી, મેનામાં પિંગળાઈ નાખી ને લાકડી લઈને બેઠા કે બહાર આપડા છે, અમે સાધુ વગેરે પહેવા દઉં. એનું મન સંપાદન કરીને કાઢો અને પછી મોડવાથી જી મોણમાં હાથે મોણમાં જી ઉતાર્યું ના, આટો તો એમ દીખવા નથી આલી ને માલપુઆ ઉતરાયા સાધુ મંદિરમાં. અમે હોત ના પહોંચ્યું એટલે સાધુ જમી રહ્યા અને માલપુઆ વધ્યા એટલે માલપુઆ હાલવા આવ્યા સાધુ. અમે એ વખત મેનોમાં દે કે પ્રસાદી લાવ્યા છે પેલા સાધુ દીધે. બસ મેનોમાં બાવજીને પૂછ્યું કે બાવજી આ પ્રસાદી સાધુ લાવ્યા તે લીધું કરે, એ તમારે લેવી હોય તો લ્યો, કે પ્રસાદ તમારે લેવી હોય તો લ્યો. એ પેલી પ્રસાદી લીધી, હજી ખાવા બેઠો એ બાવજી તો કોઈ ખાતા નહીં, તો હા બેઠા. થોડી વાર થાય પૂછ્યું મેનો એ કે હો બાવજી, પાછો બાવજી કહેતો કે માલપુઆ કેવા લાગે છે, કે સારા લાગે છે બાવજી, મેઠા લાગે છે, સરસ ને મોટા મોટા છે. કે કહે બે રોટલા જેવડો એક માલપુઓ છે. ખૂબ વખોણ કરાયો ને ખાધા અને હવારમાં ઉઠી ને સાવાળો તો જીપ મોણમાં જીબી કોઈ નહીં. આમાં એ વખત સમજ્યું હોય. પછી રંગ જોમ્યો, તે રંગ જોમ્યો તો એકદમ પીકની પાડા મોડો નાનામાં. પછી બાવજી કી હા મેં માલપુઆ ખાતા તો મેઠા લાગતા હતા. રોમલો પૂછતો તો કે મેના માલપુઆ કેવા લાગે છે, વેચી હારા લાગે છે. અને અમે રોમલાના પીકીને પાડવી છે, રોમલા ચાલે ખાધો તો કટકો. અને પેલો શું કરવું, કારણ તમે સંસારમાં રહો તો આવા ભદ્રિકાત્માઓ જો કોઈ નથી સમજણ, સતોળોને રંજન કરી અને રમી રમાડી ને અમરાપુરમાં જા. કારણ તમારા પાસે તો અત્યારે દત્ત વત બળ બુદ્ધિ, ખાવા પીવા, પહેરવા, ઉઠવા, અર્પણ કરવા, બધા આત્માઓની સેવા કરવા, જે તાર હોય તમે આલી કહું છે. આજે બધા આત્માઓની જે તાર હોય એ રીતે સેવા કરી શકો. માતાઓ કે પુરુષો ઘરમાં ઘી તો નદીઓ ચાલી શકાય, દૂધ નો તો આમ પૂરા આવે. તમારા પાસે વસ્તુ છે, પૈસા છે, ટકા છે, ધન બળ છે, બુદ્ધિ છે, શરીર નિરોગી છે, તો થોડી વારમાં બી ખોબરી હતા અમારે. વર્ષ લખવો થઈ ગયો, એવડું મોટું થઈ ગયું, શું કર્યું ફલજી ક્યાં કોતા.
રાજકારભારમાં રહેતા, પૂઠળ મૂઠું થઈ ગયું હતું. પૂર્વક્રમ આવે એ વખત કોઈનું હગું નથી, એ પાછું પૂર્વક્રમ હતું. કારણ શરીર સારું હોય, મન સારું હોય, રિદ્ધિ હોય, સિદ્ધિ હોય, બળ હોય, બુદ્ધિ હોય, કોઈ કરી શકો એવું હોય, બીજા આત્માઓને ઠારો, સેવા કરો, બીજા આત્માઓને અંતર ઠારો. કોઈ નિરાધાર આત્માઓ હોય, કોઈ એવું ગરીબ હોય, કુટુંબમાં હોય, નાતમાં હોય, કોઈ ગેડું માણસ હોય તો એની સેવા કરો, એને સંતોષ આલો. ભક્તિ એનું નામ કહેવાય. આપણે ખાય ને મસ્ત ને તાકાત જીવવા ઉડાડીએ એ તો ભક્તિ નથી. તમારે હુકો રોટલો ખો પણ બીજા આત્માને ઠારો. તમારા પાસે જો કોઈ મનુષ્ય અવતારમાં સુકૃત કરવું હોય તો પરમાત્માનું હુપી ભજી ભગવંત ભવ અંત લો. આપણે ભગવાન ભજવાયા છીએ, ભવનો અંત લેવાયા છીએ. જો શંકા હોય તો કાઢી નાખજો. મનુષ્ય અવતારમાંની બીજા ભાવમાં જીવ જાય જ ને આટલું હું તો પરમોણ સિદ્ધ કીધું કે જો મનુષ્ય અવતારમાં સત્સંગ મળે, સત્પુરુષનું બોધન પરિણામ આત્માને સમજ ને પરમાત્માનો બોધ હૃદયમાં રાખે તો આ આત્મા મનુષ્ય થાય અને મનુષ્ય થાય ને પરમાત્માના લોકમાં જાય. પરમાત્માનું હુંપી અને પરમાત્માના લોકમાં જાય. એક ખેતરમાં નેદામણ થયું હોય તો જોણી તો ખેડૂત હોય નેદી હકે, અજવાળો ખેડૂત હોય નેદી હકે. એકી સ્વર ઉપાય નાખા. મારે એક છોકરા રોપડી કરવા કાઢ્યું, પેલા કપ્પો કાઢવા ગુણો વાયેલી નેની ગુણો કે ગહડીની ને બાપા કહ્યું કે ગહડીની કાઢજો કપ્પું. એ પેલા ઉપર તો સોરી નહીં પણ ગહડીને કાઢો એ બધી ગુણો થવા. જો ક્રિયા ન આવડે તો શમ થાય છે? તારે નેદોમાં કાઢતા ન આવડે તો ભક્તિ કેવી થાય? હે, ક્રોધ, લોભ, ઈર્ષા, વેર, મમતા, અભિમાન આ તો સ્વરાજના પગ છે. તમે ન માનતા, તમારે કરોડાધિપતિ હો, લક્ષાધિપતિ હો, પણ જો આ રોગ આ કાળિયામાં બેઠેલા હે કે તો સ્વરાજી દોરીને લઈને જવાના. આવી દોરીને નાથમાં બધેલા બધા લઈને જવાનું. અને જો તમે નિર્મળ થઈ, નિર્વેર થઈ, બધામાં આત્મા ભાવ કરી, પરમાત્માનું છે એવું સમજી, અભિમાન તારી, દયાનો ભાવ રાખી, શાંતિ રાખી, ક્ષમતા રાખી, સંતોષ રાખી, બધા આત્માઓને ઠારો. કઠોર વચન ન બોલો. તમારા હૃદયમાં ભગવાન બેઠા છે. તમારા હૃદયમાં આત્મા દેહ છે, એમાંની હોળીનું ઉત્પન્ન થાય. હવામાં આત્મા દેહ છે ફળાકવાનું. તમે વચન બોલતા ખ્યાલ કરો. બીજાનો ઉપર બુરો ભાવ ન કરો. જવા આવ્યા છીએ ને આ શરીર છે કે નવ દ્વાર નરકે ભયો, અંદર વિષ્ટા ખોણ, ચેતનને છોડી સોબરામાં શું સુખમાં પરનો દેહ. હવે રામજી બાપુ કહેતા, કૃપાળદેવના વાક્ય છે કે નિરખી નવ યુવના લેશન વિષયની દોન, ગણે કાષ્ટની પુતળી તેનર ભગવાન સમાન. આ લાકડો છે બધા. આ બધા તમારા બધાના મનમાં કે આ તો અમે જીવતો પણ આ તો મરદો છે. ખબર મરદો કરીને ફરો છો. આ તો નાથી હગા જેવો પડી એક ગાલું એ આટલો બધો ન જોઈશી. આમાં આજે કોઈ બધો ન જોયું તો ભારે થઈ પડે. એટલે રસો તો લાભો. હા, એક ગાલું એ દરેક જણ ન જોઈ ને હળગાવાનો છે. પાછો હગું જે વધારે અંતનું હે લાયમેલ હે તારે એ ના કરતા પેલા સ્થિતિ જો વારી ભરો. આ નથી ને માની બેઠા છો. હું હોય નથી વડિયાવરમાં ધણી નથી ને હું ધણી પણ હું માની બે હું તો મારે રોવાનો વખત આવે જેલમાં જવું પડે. ત્યારે તમે જેલોમાં જવા કરતો છોડી દો ને તમારે હાથે અવળી ગોઠો પાડી છે, હવડા ફરી જાઓ ને આત્મામાં આવી જાઓ ને. દેહનો ભાવ તારો છૂટે દેહા અભ્યાસ તો નહીં કરતા તું ક્રમ, નહીં ભોગતા તું તેનો એ જ ધર્મનો મરમ. દેહાધ્યાસના ભાવ છે એ જ આપણને વિભાવમાં લઈ જાય. તાર સ્વભાવમાં આવો. તમારો સ્વભાવ ચેતન આત્મા છે, હંસ છે ને પરમાત્માનું છે. જવા આવ્યો છે એ તો આ દસ્તાવેજ તો દસ્તાવેજ કરી આવે. નથી રવાના, નથી રવાના, નથી રવાના, નથી રવાના, બાયોમાં નથી રવાના, ભાઈઓમાં નથી રવાના, રાજામાં નથી રવાના, દેવમાં નથી રવાના, ઇન્દ્રમાં નથી રવાના, કોઈમાં રવાના નથી. જવાના છે. ત્યારે કોઈ સારું કરી લો ને નથી કરમબો દો તો એવું બોધો ને ઊંચા લોકમાં જો એવું દેવલોકમાં જો તો એ સારું.
પુણ્ય હતો એ બીજા બહુ અમે સાબુત ને પાપના બંધ બધો હતો કુણ આગળ અમે કૂતરો ઊંટ છે કુણ જુએ છે ગજાળો ઊંટ ગાડીએ ઊંટ ફરે છે બધા થઈને આપણે ઘેર ગમું કપટનો ફરબગું છે આ મારા શેડવાના હાથમાં અરે બરજા હોય પૂંછરાળા ને બૈરો ને બરજા મૂસાળા આ બૈરો છે કે એને બધા મૂસાળા બધા મફતમાં ફરવા વાળા પૈસા પગાર ના ખોલાક હોય હરખા રીતે રોટલો ખોય ને તો બાયને બેલા ખૂંખારા ખોય બાયને પેલો જંદી જંદાન નો બધે ધંધો આખી નાચી નો બધે બાયને હે ભૂજી થઈને ફરે ને મોય તો મનાડી રહેવું પડે આ શું કર્યું છે પૂર્વની ભૂલ કરેલી છે તો અત્યારે વારી પડે ને અત્યારે જુઓ એનો ઓક નથી ને આપણો અત્યારે ભૂલ છે એવો આપણે બધા ભણ ભૂલ્યા છીએ એ જ ઓક નકર તમારા આત્મા પર આવો ને તમે પરમાત્માના છો એટલું જન ના પરમાત્માની વસ્તુ છે નુકા જવા મારો રખડવાનું માનો રખડવું પડે ને આપણા વડીલા ફરે છે ત્યારે આ કાગડામાં કૂતરામાં હોગડામાં ગુંગરામાં રહે હવે રામજી બાપુ થાય સેવા કરતા કે આ તો બધા આપણા પૂર્વજો છે બોધ વગરનો કર્મ કરીને જતા એની સેવા કરવી તમે એના એમ ન માનતા કે અમરાપુરમાં જાઓ અમરાપુરમાં જાય તો પરવાના મૂકીને જાય રામજી બાપુ નાથુ બાપુ કોદર બાબુ પેલા દલુ બાબુ આવા બે બાજુને મળેલા જીતુબોધના જે જાગેલા હતા સત્સંગ અને ભક્તિનું ભજન કરીને ન માનતા કઈ રખડતા થાય એ તો હે ગાહર લીધો ઊંચી પદવી જતા રહે કર્મનું આવરણ તોડી ના આત્મા પરમાત્માના માર્ગ પંથ પડી જાય મોટા લોકમાં જવાનું જો તમે વર્તમાન બદલ હો ભાઈ તો તમને સુખ થાય માતાઓ કે પુરુષો કોઈ નથી તપાસી જોજો દોયડી બાંધેલી નથી દીકરાને દોયડી નથી આદમીને દોયડી નથી આદમી રોડેલો હોય ને પૂછો કે કેટલા વર્ષ હતો ને રોડે તો ખબર નહીં હોય ને બાઈ રોડેલો હોય ને પૂછો કે કેટલા વર્ષ હતા તમને રોડે તો બાઈને ખબર ના હોય સુરાને પૂછો કે તારા બાપાને મરી જાય કેટલા વર્ષો તો ખબર ના હોય તમારા બાપાને મરી જાય કેટલા વર્ષો બાબા તમારા બાપાને કેટલા વર્ષો પ્રભુ તમારા બાપાને મરી જાય કેટલા વર્ષો જુઓ સોરા આ સોલા કે નો ગાધો છો પણ ખબર જ નથી બધું હાથ પગ ધોઈને જમીન જાયગા દત વત બધું આલીને જશે તારે શાને મરી જાગે દરિયામાં ખસખસ જેવું છે અને હું આ તો હે ને હું ને જ્યાં તો હે હું અમે અત્યારે આપણે રામજી બાપુ ને એવા હતા પણ કેની યાદગીરી બાવજી શાની દેખ્યા નાથુ બાવજી શાની દેખ્યા જો ભગવાન હતા પણ દુનિયાના શું કોમ ના કે ભગવાન તો આપણે શું કોમ થયું આપણે તો ખાવા પીવાને બસ મસ્ત થઈને ફરીએ છીએ તમારો મા બાપ વડીલા સ્વ જ્યાં કાગળપત્ર લીધા તમે દીકરાઓ તો સ્વ પરવાના માગ્યા હોય કરી જીજુ બી તમારા બાપાને મરી જશે ખબર વકીલ છે નક્કી રાખી શકાય પણ ધ્યાન રાખો બે તાળી વરહો જેના બાપાને મરી જતો હશે દાસો રોફળ હશે બે બંધ ફળ આમ દેખાય છે હા સ્વથી આ તમે શેઠી રહેવાના તો એ પેઢી પર આ મૂકીને શો જવાના છો લગે તો ખ્યાલ કરો ના જો કોઈના આમ નહીં જુએ તારે આ મેળાવડામાં આ છીએ તો જુઓ આપણે બધા આ છીએ અને જતારા મટી ગયું એ युग 2 दिन का मेला सब सलासली का खेला तारे संग नियाम धेला कोई तू शुक्र कर कोक आत्मा तू सेवा कर कोक आत्माओं तू ठार बीजा तारा परमात्मा ना मार्ग जवानो मार्ग खुल्लो करी ले तू आत्मा से मनुष्य अवतार से दुर्योधन ना जेव करे मो परमात्मा ना लोक में जा परमात्मा तारा से ने तू आत्मा परमात्मा नु तू तने ओळखीने भक्ति करे तो घणी सुलभ છે તું તને ઓળખ કે તું આત્મા છે તો બસ પરમાત્માના હાથે કનેક્શન પછી ભક્તિ દુર્લભ નથી પણ તને ન ઓળખતો હોય ભક્તિ કરવા નીકળે તો ભક્તિ સેવી કરે હે તમે ન ઓળખતા તમારે ઘેર જવું જવાય હું ગોધમજીનું લક્ષ્ય ચૂકી જાઉં કઈ ભીનોસુર પટોલ છું આટલું ભૂલી જાઉં ને પછી ઘેર જવું હોય તો જવાય તારે તમે આ લોકના વૈભવ જોઈ અને તમે તમારો મૂળ વતન ભૂલ્યા માર્ગ ભૂલ્યા આયા છો દેશ
અમરલોકના રહેવાસી હંસ છો, પરમાત્મામાં જવા આવ્યા છો, કર્મ ખપાવા આવ્યા છો, ખપાઈને પરમાત્માના લોકમાં જવું છે, તે તમારો વિચાર બીજો કરે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિ નામ લઈ ખીદો નહીં આત્મા. તમારા આત્માનું કલ્યાણ ઈચ્છાઓ, તમારા જો સુખ જોઈતું હોય, સુખ જોયા છે બધા સુખ હારું ફોફો મારો છો, પણ વિષયોમાં સુખ નથી. વિષયોમાં સુખ હોગતા તો કચ્છની રેતીમાં મરઘલો પાણી હોગતો જાય ફેર નથી આવ્યો, પાણી હોય નહીં એમાં. તાર વિષયનું સુખ એ સુખ નથી, એ તો સપનું ભ્રમ છે. એટલે આ કરું તે કરું. ઇન્દિરા ગાંધીને પૂછ્યા અંતરમાં શાંતિ છે? હા, જુઓ ગ્રહસ્થની છોકરી અને રાજ મળ્યું છે, પણ અંતરમાં શાંતિ છે? તારે એટલું તો તમને મળવાનું નથી. કોઈ લક્ષાધિપતિ શેઠિયા હોય, કરોડાધિપતિ તો એ પૂછ્યા હો કે તમારે આ ધન વૈભવ ને માલ મિલકત મળી છે, એનાથી શાંતિ છે? બધા અમેરિકાથી બૂમો પાડવા નોમ આવે છે શાંતિ લેવા. તારે સુખનો સાગર, ગુણનો ભંડાર, અમીનો કૂંકો, દેહ દેવમાં દેવ, નિરંજન સચ્ચિદાનંદ પરમાત્મા બેઠો છે. એ પરમાત્માને ઠગવામાં તમારા આત્માને તમે ઠગો, એનું પાપ તમને લાગે. તમારો આત્મા તમને શરાપ દે. જો તમે તમારા આત્માને ઠારવો ને, બળતો ધકતો અત્યારે મનખાદેવના અવતારમાં રાખ્યો અને નેસા લોકમાં લઈને જાઓ તો તમારો આત્મા તમને શરાપ આલે. બીજા ને જો તમે સારું કરો, તમારો આત્મા તમને આશીર્વાદ આલે. ને સૃષ્ટિમાં જેટલા જીવ છે બધા આશીર્વાદ આલે. સદગુરુ હા, આપણે બધા આટલી વાતો કરીને ભગવાનની હો પડતા હોય, આટલું ઉતાવળું બોલીએ તો ભગવાનની હો પડતા હોય. આપણે આટલો ભજન કરીએ, ભાવ કરીએ, ભગવાનની હો પડતા હોય છે. આ દયાળુ બધું દાન દીધું છે. મનુષ્ય અવતાર દાનમાં દીધો છે, સૂર્ય દાનમાં છે, ચંદ્ર દાનમાં છે, ભૂમિ દાનમાં છે, પવન દાનમાં છે, પ્રાણ બાંધ્યો છે. આ દેહ ભૂમિ માતાનો પદાર્થ છે. સૂર્યદેવ આ બાંધ્યો, આ પંડિત બ્રહ્માંડે આવા દેવો રખવાડ મેળ્યા છે. આ દયાળુ દાન દીધું છે. જે કરો ખાવું છે, જે સમજો કહું છે. આવો જે દયાળુ પરમાત્મા પરમ પિતા, એ દયાળુનું દાન દીધેલું છે. એ દયાળુને આપણે ભૂલી ગયા તો આમ કેવડી ભૂલ કહેવાય. તમને ભગવાન ખરેખર ભગવાન યાદ આવે એ વખત પોતા પણ મટી જાય. આ બધું જે કોઈ છે એ બધું સર્વસ્વ પરમાત્મા ભગવાન દીન દયાળુ. તમે ન માનતા કે ભગવાનની ભક્તિ કરીને દુઃખ આવે. ભગવાનના સારા હાથ હોય, ભગવાનની ભક્તિ કરે. આ દાન કરીને દેહ બનાવીને રોમ રોમ મોન, રગ રગ મોન, પૌ તો પસાવન, અનાજના કણ બનાવન, પવનથી વાયા ડોરણ, સૂર્યથી મસાલાઈ રહે. આવા જે ભગવાન એક માણસ કોઈ ગુણ કરવો હોય તો આપણે ભૂલતા નથી. તો આવા ભગવાનના ગુણ આપણે વિહારી મૂક્યા છે, એટલું જ આપણે રખડવાનું છે. નકર તમે આત્મા છો, ભગવાનના અંશ છો, ભગવાન તમારા છે. આ વાત તો નિવી વાત છે. બાકી તમારો જીવ જાય તો અમારી કોઈ તમારા હાથે આવ્યો નહીં. ભગવાન સિવાય તમારું મારું કોઈનું નથી. ભાઈ હું આ બેઠો છું, તમારા આટલી સભા છે અને આટલા બધા હું 1 કરોડ માનવી હોય અને આ ગુણો છે એ ગુણોના બધી હોનાની કેરીઓ થઈ ગઈ હોય. હાસા મોતી બેઠા હોય, ધનના ઢગલા કર્યા હોય, આમાં શરીરના ટોકે રૂવાટે મોતી જડ્યા હોય, આ હોનાનું સિંહાસન બનાવ્યું હોય, પણ મારો હંસ ને કઈ વખત કુણીનું તમે કોઈ આવો? હા, તાર તમે જે કહું છે ને આ વસ્તુ કેની છે? આ બધી વસ્તુ કેની ભોગવો તમે? ભગવાનની બોલો કે એમ કે બોલ્યું તો બંધાઈ જાઉં. કેનું છે આ તમે ભોગવો છો? કેનું છે? દાણે દોન દીધેલું છે. એ દોન નો દાતા પરમ પિતા પરમાત્મા. તમે માતા, તમે પિતા, તમે સખા, તમે બંધુ, મમ્મમ દેવા.
આવા જે પરમાત્મા, એ પરમાત્માને યાદ કરીએ એટલે જીવ પણ મટી જાય. તો હું આની ગોળ છૂટી જાય કે હે પરમાત્મા, આ તો બધા તું છે. પાણીમાં જોવું તો તું, પવનમાં જોવું તો તું, ધરતીમાં જોવું તો તું, અન્નમાં જોવું તો તું, શરીરમાં જોવું તો તું, ઓખે જોનાર જોવું તો તું, બોલનાર જોવું તો તું, ભણનાર જોવું તો તું, સર્વભૂત હૃદયમાં તું છે. આવો ભાવ હૃદયમાં પેદા થાય એ વખત તપોવનની શાંતિ તમે આપો ગયો. તમારે એ કોઈ જોવાનું નથી તો પ્રસાદી રહેશે, તમારે આવે લેજો. આ બધા પોપો હું મારો છું, તમે હું છું અલ્યા, પણ આ તમારે શું થયું છે? તમારા હાથમાં ભગવાન હૃદયમાં બેઠા છે. ના હું એક પળ તો નેણ ખોલો, એને ઠારો, એમાં શાંત થો. આ મનની ઇન્દ્રિયોના વિલાસમાં પણ હું કાઢો ના, આ તો રોવડાઈ તમે જહો ને જે જો આયા એ બધા જવાના છે. ઓનાના કુંવર જમના હે તો જવાય. તમે ઇન્દ્રની ગાદી પર બેઠા હો તો જવાના છો, રવાના નથી. આ બધો પરપદાર્થ છે, આનો ખોટો મોહ નથી કરો. પરમાત્માની યાદ કરો. દયાળુ ભગવાન દાતાર છે. જો બધાની સેવા તો ભગવાન કરી રહ્યા છે, આપણે હું સેવા કરીએ? આ તો એક સિરિયોના નગરા જેટલો છીએ આપણે, પણ બધા આખા વિશ્વની સેવા પરમાત્મા સેવી રીતે કરી રહ્યા છે. મોય ને બાય ને રોમ રોમ ને રગ રગમાં રમી રહી અને પરમાત્મા ખેલ ખેલી રહ્યા છે. એવો એકાગ્ર ભાવ કરો તો રાગ કસાય મટી જાય. જો ત્યાગીએ બાયને ત્યાગી અને જ્ઞાન પ્રાપ્ત કરી, આ બધાને પૂછ દઈ જતા રહ્યા. તાર ભક્તિ બધાને ભગવાનમાં, બધા ભૂતોમાં ભગવાનની પૂજા કરીને ભગવાનમાં હમાઈ જાય, અંતર્ધન થઈ જાય. ભક્તોની અને જે ત્યાગીઓની બાહ્ય ત્યાગી હોય એને શું કર્યું કે ઘર ગોમ જે આડી આવતી ચીજો હતી એનાથી વિરક્તિ લઈ અને તે બોધ પામેલા હોય તો આત્મા બોધને પામી નંતર શાંતિ પામી જાય, અંતર્ધન થઈ જાય. તાર ભક્તિએ શું કર્યું? બધા પરમાત્માની પૂજા કરી. હવે રામજી બાપા શું કર્યું? કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. શ્રીમદ રાજચંદ્ર આગલા અવતાર મુનિ હતા. એ મુનિના અવતારનો ત્યાગમાં ટકી ન રહ્યા. સંકલ્પો બોધ્યા તો આના ફરે સંસાર મોડવો પડે અને પ્રારબ્ધનો યોગ પૂરો કરીને આના ફરે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. બીજા મહાવીર અથવા તો રોમ અમે હોઈ શકીએ છે આવું જ્ઞાન પ્રાપ્ત કર્યું. પણ તમે એના ભાવ જુઓ, કઈ એને ભાવ સેવા કર્યા છે કે આખા વિશ્વમાં જેટલા જીવ છે એ પરમાત્માના અંશ છે. આત્માઓ બધા બધું પરમાત્માનું છે. વિશ્વ પરમાત્મામાં કોઈના ગુણ દોષ નથી કર્યા. બધામાં તુહી બધા તું ને તારું. હે પરમાત્મા, તું તે હું અને હું તે તું, એવી એકતા ક્યારે થશે? તુહી વિના બીજી રીતના ન રહે. જો અંતર્ધન થવાનો માર્ગ તો તમે બધા ઠંડા પડો. જો તમે ત્યાગી નહીં થઈ શકો, અમારી વસ્તુ મેલી નિયત પર સહી રહેવા દો, પડી રહેવા દો, તમારી નથી. વડિયાવળમાં જેમ તમે આવ્યા ને આ જે વસ્તુ છે તમારી નથી. આવું સમજીને જેમ વર્તી વાળી લો છો એમ સંસારમાં જે ઘેર વાહ્યા છો એ ઘરના મહેમાન છો. એ વસ્તુ તમારી નથી ને હોય તો પરમાત્માનું દીધેલું દોન છે. એનો સદઉપયોગ કરો. બધામાં આત્મા ભાવ રાખો, બધા આત્માઓ ઠારો ને કોઈ પૂર્ણ શ્લોક જેનું નામ લેતો હોય પૂર્ણ બંધાય, કર્મ કટી જાય, જેને જે ભાવે બજા એ ભાવે મોક્ષ થઈ ગયો. તો કોઈ કે પુણ્ય શું છે કે પરમાર્થની દ્રષ્ટિ રાખી, બધામાં અમીમય વખ રાખી, દરિયા જેવું દિલ રાખી, આત્મા ભાવ રાખી, બીજા આત્માનો અભય દો, ભયથી મુક્ત કરો, દુઃખમાંની છૂટા કરો. ભગવાનનો એવો નિયમ છે, ભગવાન બોધેલો વાસણો છોડી મેલતા. ગાયોનો વાસણો એટલે ગાયોનો વાસણો છોડી મેલતા હે. આવા બદ્ધ જીવન છૂટા કરીએ ભગવાન કહેવાય. આ બંધમાંથી મુક્ત થઈ જાઓ, શાંત થાવ, ઠંડા થાવ, અંતર આત્મામાં આવો. તમારો આત્મા શરીરમાં એક ફેરવા આવ્યો તો એટલે મુક્ત દશા છે, વિતરાગ દશા છે. કેવળ જ્ઞાન આત્મામાં પડી છે. સિદ્ધના આત્મામાં જ્ઞાન છે, એ તમારા બધાના આત્મામાં જ્ઞાન છે. પણ આત્મા શ્રદ્ધા, આત્મા ભાવ,
ના આત્માના આદર રાખો, વર્તમાન સુધારો, સ્વભાવ સુધારો, લેતર દેતર ખાતર પિતર વસ્તુ પૂર્ણ કેનું જોવાનું. એક આ સુરેશ શુભ સંકલ્પ કર્યો છે શુદ્ધ ભાવથી. જો સ્વાર્થ ભાવના નથી, આમાં મૌન લેવાનું નથી, લેવાનું નથી, આલવાનું નથી, કોઈ નથી. એક આત્માને પરમાત્મા મય થવા માટે સમાધિ લાગી જાય. આપણે બધા આવ્યા છીએ એ કોઈ બેકાર નથી, નાસ્તિક નથી, રખડવા નથી આયા. કોઈ અવતારોમાં ન કરેલું કોમ કરવા આપતા તપભૂમિમાં આવ્યા છીએ આપણે. બાહ્ય ભાવથી તમે શાંત હો ને અંતર આત્મામાં સુરતા જોડો તો અત્યારે હું કોમ કરો, અત્યારે હું આવું પડે છે, તારે હું ચિંતા છે? ખાવાની પીવાની હુઈ કોઈ ચિંતા છે? કોઈ લેવા દેવા છે? બધું ખર્ચા નથી. તારે શાંતિ પામો. આગલા શાસ્ત્રોનું પ્રમાણ છે કે શાંતિ પામાયા તેને સંત કીએ, તેના દાસોના દાસ થઈ રહીએ ઓધવજી. શાંતિ પામાયા તેને સંત કીએ. અરે અંતરમાં શાંત થવું. શ્રીમદ રાજચંદ્ર કહ્યું છે દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ હોય મોક્ષો ઘટ વિશે એ સદાય સુજાગ. જો જીવ દયા આવે તત શાંતિ આગળ. દયા શાંતિ ક્ષમતા બધામાં તું રમી છે. આ હોયડા બોલે છે એ તમને હોયડા જાણો છે. ના ભાઈ દેવ બોલે છે કર્મબદ્ધ પહોંચવા મજાથી આપણા જેવા આત્માઓ છે. દયા શાંતિ ક્ષમતા ક્ષમા. કોઈ ગમે તે બોલે, ગમે તે ઉપસર્ગ કરે, પણ સહનશીલતા, મન મોટું કરો, ક્ષમાવાળા થો. જો રામજી બાપુ હતા શિવો શિવો કર્મ ક્ષમાથી ખપાયો છે. બીજા જીવોને કોઈ લડતા ક્રોધ કરતા ભડકા જેવા હોમલો થાય આગ તો આપણે પાણી, એનો મહામંત્ર કે હોમલો થાય આગ તો તમે થો પાણી. અને બીજા જીવોને નંદા કરવાની છૂટ આલો કે આપણી નંદા તારે બે દ્રક કરવી. કોઈ નંદા કરે તમને માઠું લાગે. અરે તમે ભગવાન હૃદયમાં શ્રી નથી જોડાતા હોય તો ખોટા છો જ તમે બધા. અને હું બેઠા સિદ્ધ નથી થઈ ગયા. અમારા હૃદયમાં 3 લોકનો નાથ ભગવાન છે, એનામાં સુરતા ના મેળવી હોય ત્યાં સુધી અધમાધી કોપતી સકળ જગતમાં એની શરણાઈના સાધન કરશે શું? પડી પડી તુજ પદ પંકજે હરી ફરી માગો સદગુરુ સંત સ્વરૂપ તુજ કરી દે. અહંકાર છે એને ધ્રમ કહ્યું. જો તમને મને માઠું લાગે તો ઘેર જઈને વિચાર કરજો. ખૂણામાં હોય રહી ગાદલું પાથરીને રજાઈ ઉઠીને મય હુરે હુરે વિચાર કરજો કે અહંકાર એના જેવું ઝેર ના ધ્રમિક નથી. હું ને મારું કરીને બેઠો છે. આ જીવ કર્મચારો પોતાના આત્માના દુગતિ લઈને જાય છે. અને જે આત્મા નિર્મળ થઈ હું ને મારાની ગોઠ છોડી શુદ્ધતા ધાવે વિચારી શુદ્ધતામાં કેલી કરી મન સ્થિર વહ અમૃત ધારા ચોવર. આત્મા જે ભગવાન છે એમાં શાંતિ પામ્યો હોય એ ધર્માત્મા છે. એ પછી દોષ રહિત છે. પણ એને તમે ગમે તે ચોથા લાગે ને. ધર્મરાજાના ને દુર્યોધન એ ધર્મરાજા એમ ઘોડા કહેતો. માતા કુંતાની ભક્તિ એવી હતી કે માતા કુંતાને કૃષ્ણ ભગવાન નો દેહ પડ્યો એ હમા સાધો ને પ્રાણ સુકી જાય. આવી ભક્તિ હતી માતા કુંતા. જો ધર્મરાજા હતા એનામાં અહંકારની જગ્યા જ નથી. દુશ્મન ને સત્કાર આલવાની તાકાત હતી. દુર્યોધન એટલું વિચારતો પછી એક કોઈ ગંધર્વી બોણ મારી છે ને આકાશમાં ઉડાડ્યો છે તો બસ ઉપરે ન જવાય નેસે ન જવાના આકાશમાં હતો. તો આ ધર્મરાજાની જો ધર્મની નીતિ કે એટલાથી બોણોની સેવા ગોઠવો ને આપણો વડીલ ભાઈ છે મોટો છત્રપતિ એ નેસો ઉતારો. અર્જુનજી કીધા નહીં ગોઠવું, હું આ કામ નહીં કરું કીધું.
ધ્રમરાજાથી તો મરું છું તાણ એને છેલ્લે ઉપાસીઓ 300 દેવા તાણ જો તમારું કોઈ ન કરે. પછી બધા તૈયાર થઈ ગયા, બોણોની શેયા સરક ગોઠવી, નેસો ઉતાર્યો એટલે બધા આમ જલવાવું ભાડા ખોડા વાળી કે પડી જો જાય તો જલી લેવો હોય એના પાવા હતા. પછી ભૂત રહ્યો એટલે કે ઈમ કર્યો એટલે કોઈ એક બકરીના ખરી જેટલી છે જમી તો મનાલવાની જોઈના ભાવ. આ દુર્યોધન અને પેલા ધર્મરાજા જો ધર્માત્માઓના ભાવ એ વિશાળ હૃદય હોય, દિલાવર દિલ હોય, ધરતી જેવી જેની ધીરજો હોય, સમુદ્ર જેવો જેનો મંડળો હોય, એ હાસાસંત કીએ. તમને કોઈ કાળા ગોળા કહે તો તમે બગડી જાઓ, સ્વભાવ બગાડો. માતાઓ તમને કોઈ અપમાન કરે, કોક બોલે, માથું લગાડે, માથાને લગાડી દો, હળગાવી દો, મટી ગયું, શાંતિ થઈ જાય. મને કોઈ અપમાન કરે અને આપણને ઘા લાગે, અરે પણ હોય હે તારે તું આત્મા દેવ નિરંજન સિંહ પોખતું જ નથી. તો સૂર્યના રાજમાં દાની જગ્યા જ નથી. આ વાત તમે આત્માઓ છો, સિદ્ધ સંત અમરલોકમાં જવાયા છો, થોડી ટાઈમમાં મોટું કામ કરવા છો તો દિલ વિચાર કરો ને હંપ રાખો. જો એ ધા કોઈને હેઠું શેડ્યો હોય તો એને જોય તો અસૂત્રો થઈ ગયા, હાલ રૂપા થઈ ગયા બધા. પણ કોઈને હેઠું શેડવાની હે જોય તો બહુ થઈ જાય. ત્યારે એ શું કે આ કુરુક્ષેત્ર કહેવાય ને. અત્યારે જુઓ છો, અત્યારે કોઈ લડવું હોય બોલવું હોય તો આ માતાઓ ન લડીએ. અત્યારે બધામાં દેવ પસરી ગયા. તમે બાલ મોનો છો અત્યારે નથી, તમે બાલના ઓળખીતા છો એ તમને સમજણમાં પડી છે. નકર અત્યારે તમારામાં દેવ પ્રખ્યાત, તમારામાં દેવ છે, નિરંજન દેવ છે. આ બોધ વ્યથા નહીં જાય. રામજી બાપાનો એક પરમાણુ પડેલો છે, એ પરમાણુના ભાવ આગળ જાગ્યા છે તો આ બધા શું કરી રહ્યા છે? જી શું રહો છે? જો બધો આ કરનાર બધો છોકરો છે, આજે હું ખેલ ખેલી રહ્યા છે. તમે સારું કરો તો એનું ફળ સારું છે, અને ભાઈ ખોટું કરો તો ખોટાનું ફળ ખોટું છે. તો તમે બધા વિશાળ હૃદયવાળા છો, મોટા દિલવાળા છો ને કરવામાં થયું એટલું વખત શીખો. દીકરીઓ તમારે ઘેર હોય, પારકી દીકરીઓ તમારે ઘરે આવે, અમીમાં એવા વખત પોતાની દીકરી એ પાપની દીકરી ગણાય. તાર પારકી દીકરી આવે ધર્મની દીકરી, છોકરાની એવું આવે ધર્મની દીકરી કહેવાય. હાહુ હોય તો હાહુ ના છોકરાની એવું હોય ધર્મની દીકરી કહેવાય. આવું તમે હૃદય ફેરી નાખો. દીકરી હોય એ હારીમાં જાય તો અહીંયા હાહુ હોય એ ધર્મની માતા હોય. બાપો બેટો હોય, ભાઈ હોય, મોટો બાપ હોય અને મોટો ભાઈ હોય તો બાપ તુલ હોય. એ એટલી આ ઓમંદાની મર્યાદા હોય. નાનો ભાઈ હોય તો દીકરા તુલ. એના જીવનની બધી ખબર મોટા ભાઈને રાખવી પડે. એના ખાડ પડે, નફો પડે, ટોટો પડે, સ્વ ફૂલ ખાય, સ્વ સમજાય, એ મોટા ભાઈનું લક્ષણ છે. તો ઈર્ષ્યા રાખે એ તો કૂતરો મનાવવા જેવો કહેવાય. નકા એને સુખ થાય, એને સુખ થાય, એને સુખ થાય, એ ભૂલ ન થાય. આવો વ્યવહારમાં રહો તો આવા ભાવ હોય તો તમને મોય ઉલ્લાસ રહે, મોય ઉજરાઈ રહે. બધામાંની વેરવર્તી કાઢી નાખો. દીકરાઓ અને દીકરીઓ તમે નાટક સિનેમા જોવા છો તમને ભક્તિ ફળે. તમે લખી રાખજો, દારૂનું વ્યસન હોય તો ડાયરેક્ટ નરક જવાનો માર્ગ છે. ટેશન વગર સીધા ડાયરેક્ટ. દારૂનો વ્યસની આત્મા ડાયરેક્ટ ટેશન વગર સીધા નરક જવાનું. ક્રોધ વાળો જે જીવ હોય એને ડાયરેક્ટ નાગેવનીમાં જવાનું સીધા ટેશન વગર. હા, ઓથી ગાડી બેઠા મુંબઈ ઉતાર ના ખાઈ તો એવા જે દૂષણો છે, લોભ એ નરકનું દ્વાર છે. લોભના હારું બીજા જીવોનું લોહી ભેગું કરો તો એ કોઈ મનુષ્યનો ધર્મ છે? તમે દૂધ પીવા જન્મ્યા છો, લોહી પીવા નથી જન્મ્યા. કૃપાળદેવ કહી છે એક વાક્યમાં કે રાયસન જન્મ્યો છે એ દૂધ પીવા જન્મ્યો છે, લોહી પીવા નથી જન્મ્યો. એક ભાઈ હતા, એના 1 લાખનો સોદો પાડેલો 70,000 અને ભાવ ઉતરી ગયા એકદમ. એ 70 લાખનું નુકસાન આવતું હતું. કૃપાળદેવના આ સોદો પાડીને ગયેલો એ માણસના આપઘાત કરવાનો વિચાર કર્યો.
કામ મારી પેઢી દિવાળામાં જાય ને કરતા હું મરી જવું એ સારું. પણ એને મારી કરુણા પડી ગયેલી, કૃપાળુનું દર્શન થયેલો કે એક ફેરો આ પુરુષનો દર્શન કરી આવું, પછી આવીને જે કરવું એ કરું. કૃપાળુનું દર્શન કરવા જો કૃપાળુ ત્યાં લુભાન લીધું છું કા વડે આપઘાત કરવાનું નક્કી કરી છે. પેલો જે એનો સોદો કરેલો તો એ કાગળ કાઢી ઓહો કી પ્રભુ પધારો, તમારા આ બધી ચિંતા અને દુઃખનું કારણ આ કાગળ જ છે કે સોદો કરેલો તો એ કાગળ કાઢીને ફાડી નાખ્યું. કોણ કહે છે કે સોદો કર્યો? એ વખત પેલો પારસી તો એને વૈરાગ થઈ ગયું. કહો પ્રભુ તમે સંસારમાં આર્થિક હશા, મને જીવતદાન આવ્યું, મને મરતો બસાયો, હું ઘેર જઈને આપઘાત કરવાનો છું. જો આવો અભયદાન દેનારા સંતો હોય 70,000 નો નફો એ જમાનામાં જતો કર્યો, ત્યારે એનું હૃદય સેવું હોય. ઝવેરાતનો વેપાર હતો, ત્યારે તમે ભાઈ હોય, કાકા હોય, કુટુંબી હોય, હગાવાલા હોય, કોઈ માગલેણ હોય, કોઈ ઓછું હોય, કોઈ વધારે હોય, અરે ભૂલી જાઓ ને એના સારું વેર પાડો, સ્વભાવ બગાડો, કુટુંબમાં ઝેર પાડો, હગામાં ઝેર પાડો, માતાઓ દીકરીઓ કોઈ ન હોય એ જગ્યા જઈને વાહો વાહો છો. તમારો હૃદય કેનો લાવીને રહો છો? તમે ઠીકરા જેવો હૃદય હુંકા કરો છો? તમારે જાગૃતિ નથી આવતી, કશું કોઈ નહીં, લેવા દેવા કોઈ નહીં, અડે ભરાય એવું છે. એ હેરા જેવી તરીકેની બેહો છો, તમારે વાવણી ઉઠતી નથી, મફત ત્યાં કમાનાર મળ્યા ખાવાની ઢગલા કરી નાખી. ખેડૂતનો અવતાર એ અખા પાત્ર પર અવતાર છે, અને કોઈ પણ જીવ મનુષ્ય અવતારમાં આવ્યો અખા પાત્ર પર છે. વાવણી કરો, બધા જીવોને થાળો, ઉલ્લાસ રાખો, પતિમાં પરમેશ્વર ભાવ રાખો, અને પુરુષો તમે માતાઓમાં દેવ ભાવ રાખો. જો ખોટું મોહ નથી કરો, આ સંસાર છે એ તો જોતો જેન પગ મુકતો પાપ, આવું મહાપુરુષે જોયું છે. પૂર્વના પ્રાલબ્ધના યોગો હોય એ તમે સૂકવો, પણ છૂટા થો, તમે નિર્મળ થો, અનાસક્ત થો. બાજી કહેતા હતા ખરખડિયાના જેવા થો. આજ હું આ ગામમાં છું તો હું બેઠો છું, તમે જાણો છો કે મીરાળો ગામમાં છે, પણ મારા ખરખડિયાના જેવું છે. કાલે બપોરે પુનાવતી છે, આ દોઢ દન જતો રહ્યું. જુઓ આમાં આજનો ટંક ને કાલનો ટંક એક દર્શન. આ જેમ છીએ ને તમારો હોનો રૂપો ગોઠવો ને લંગ ધરાવે તો અમારે લેવા દેવા કોઈ નથી, અમારે સમાધિ કરવાની છે. તમે ઘેરે ગમે તો ગોઠવો હોય, પણ અમારે તો આત્મા, હું બહાર ને જોવા જાઉં, દેહ ને જોવા જાઉં, તમારા આત્માને ભૂલી જાઉં. ત્યારે આ બાર નિરસના ને જુઓ એ તો ઠાલો ઠઠાડો કલાઈનો ઘાટ, મનમાં પંચરી ઓશિયા કરનારાના ભાવ હારા છે. બાકી જો ઓમાં મોયા તો ભક્તિનો માર્ગ ભૂલ્યા. નોય પૂજા બિની જો કામના રે, નોય પૂજા બિની જો કામના રે, નોય વાલો અંતર ભવ દુઃખ મૂળ માર્ગ છોડો આત્માનો. જો તમારા આત્માના માર્ગે જવું હોય તો પન્ના ત્યાગી થો, મહેમાન થો, લો જો ફળ ખવડાવો, પ્રેમ દ્રષ્ટિ રાખો, રાગ ને મોહ કાઢી નાખો. બધાનો આત્મા રમી રહ્યો છે, ચેતન નિરંજન ને મહેમાન આવ્યા છો. બોલતા વિચાર કરો, લેતા વિચાર કરો, દેતા વિચાર કરો. પરમ પિતા પરમાત્માને યાદ રાખો, મોચે રાખો, હૃદયમાં રાખો ને હો મામો પાડો. 3 જગ્યાએ ભગવાનનો નિવાસ કરો. તમારા મથક ભગવાનનું પાડ્યા છે. હું એક ફેરો કોર્ટમાં જતો, કોર્ટમાં નતો જતો, મારી સ્થિતિ એક જમીનો ઘણો ચાનો મારા પેલું તેમ એ જમીન વાયેલી 15-20 વર્ષ થયેલું. એમાં આવ્યું કે આ જમીન તમારી છે, હોમણની જમીન બાબાની. આમ હોમણની જમીન મને કે તમારી છે. આમ મને જવાબ આલવા બોલાયો અને લીલી દિલી જમીન બાબા 20 વર્ષ રહ્યા તો અસ્પલા સાહેબ મને કી કે તમે મોથા ભગવાન રાખીને કહો કે આ જમીન તમારી છે કે એની કે તમે વાયથી ભાગ મૂકું ભગવાન રાખેલા કે ના કે મોથા ભગવાન શિવ કઈ ને કયો બે મોથા ભગવાન રાખી, હૃદયમાં ભગવાન રાખી અને પછી કહો કે આ જમીન અને ભાડું વાઈ આવું કયો તો આ જમીન મળે ને આ જમીન હોમની પી તમારા આ જમીન હાલવાની નથી. મુખ પણ રાખેલા જ છે કે અમે ભાડું જ વાવ્યું છે કે ના આ હું કયું છું એમ કથન કયો તો મારો કથનીને લખો. તારે કોર્ટોમાં આ કાયદા તમે અમે મોથા ભગવાન રાખો ને
હૃદયમાં ભગવાન ન રાખો. અરે રે ભય હોય તો ભયમાં ભગવાનની દ્રષ્ટિ કરો, હગામાં ભગવાનની દ્રષ્ટિ કરો, બધામાં આજુબાજુ અરવાર પરવાર ઓદરું હોય, મોયડું હોય, સકલું હોય, કૂતરું હોય, કબૂતરું હોય, નાગ હોય, હિંસક પ્રાણીઓ હોય, એ તો પૂર્વનો કર્મ કરીને ભૂલીને જ્યાં છે, જેલોમાં જતા રહ્યા છે. પણ તમે અભયદાન દો, એવા આત્માઓનો ઠારો બસાઈ લો. કૃપાળુદેવને એક પ્રશ્ન પૂછ્યો છે ગોધીજી આ નાગના વિશે, આ યુરોપિયનોના વિશે લખેલું, અંગ્રેજોના વિશે. આ બાયણામાંથી જવું હોય ને આપણે ઘર મળીએ અને બાયણામાં હાપ આવ્યો તો એ હાપને મારવો કે જતો કહેવા દેવો? કહેવા આવતો હોય તો બસ કૃપાળુદેવ પ્રમાણ લીધું કે તમારો મનખાદેવનો અવતાર છે ને, એ તો પશુ બુદ્ધિ છે, ક્રોધ કરીને જ નાગમાં જેલો છે, એટલે તો શરીરનો મોહ હોય ને, તમે તો મનખા દેવનો અવતાર છે, દેહને જતો કરવો પડે તમારે. ત્યારે તો કહેવાય મારવાનું છે કે કહેવાય. તારે તમે મનુષ્ય અવતારમાં આવ્યા છો, અરે બીજા જીવોનું લોહી પીવા, દૂધ પીવા આવ્યા છો, દૂધ પીવા, દૂધ પીઓ, દૂધ પીઓ. તમે નીતિથી પેલા ધર્મ, પશુ હરત, પશુ કોમ ને પશુ મોક્ષ. ધર્મ પેલો જ આવ્યો. તમે આત્માઓ છો, પરમાત્માના છો, મહેમાન છો, જવા છો. પરમાત્મા તમારા સિંહ, તમે પરમાત્માના છો, આટલું યાદ રાખો તો ભૂલ કરતા તરત જ કાય લેતર દેતર ખાતર ખીતર સ્વભાવ બગાડો. માતાઓ લેવા દેવા કોઈ ને શિયા ગમની છે એ બાઈ હોય, શિયા ગમની છે એ હોય ને, તારું મારું કરવા બે સ્વભાવ બગાડે. અરે પણ તમને શરમ નથી આવતી? શેરી મારી સ્ટોનમાં કર્યો છે, સો મારું તારું કરીને વેર ને ઝેર ને કસાય ને પાડીઓ ને પાડો આવે છે, પાડીઓ ના રાત ને પાડોનું દૂધ તો નહીં લેવાનું. આ તમને કોઈ શીખવાડે છે? અને દેરોનો જેઠાણો હજી બૂનો થઈ જાવ ને, બે ધન આવ્યો છો, બે ધન. લોબી લોબી વાતો ન કરતો, જતું રહું પડે. બાપને જેઠો કર્મ બધો એ લઈ જવો અને હારીમાનો કર્મ બધો લઈને જઈને સ્વરાજમાં જવું પડે. ભાવની સુધારો કોઈ નથી આ જીવનું. તમે પુરુષો ખ્યાલ કરજો, ઓનાના ઢગલા કર્યા હોય, ઇન્દ્રની પદવીઓ હોય એ પડી રહ્યું. જ્યાં સુધી આત્માનું જ્ઞાન નથી ત્યાં સુધી કર્મ તમારે લાગુ છે. જો દેવોનો રાજા ઇન્દ્ર હોય, નહુષ રાજા દેવોનો રાજા ઇન્દ્ર હતો, પણ ભૂલ ખાઈ ગયો તો નાગયોનીમાં જવું પડશે, કર્કટ નાગ છો. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. દુર્યોધન ચક્રવર્તી હતો, 28મી નરકે જવું પડ્યું છે. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. રામચંદ્ર ભગવાન અને કૃષ્ણ ભગવાન, રામચંદ્રના વખતનું કરેલું કર્મ હતું એ કૃષ્ણ ભગવાન ને પારધી બોણ હોમ વાઈન મારી છે. ગોજીતા તોપો બંદૂકો સરાયેલી નમ્રતીથી યુરોપિયનો મારી નાખવાનો વિચાર કર્યો હતો. એક ઝેરનો કોટો હાથ ગાલી રોપેરી હસ્તમેળાપ કરવા યુરોપિયન આવી, પણ ગોજીજીનું પુણ્ય તું કર ત્યાં સુધી હસ્તમેળાપ કરવા જા એટલે ગોજીજી હું હાથ પકડ્યો. આ આમ ન મેળવ્યો, હોય તો હાથ પકડ્યો. જો એ ગોજીજી હતા, પણ જે વખત પૂર્વના ક્રમ વાળો નાથો ગોસાઈ આવ્યો એ વખત ભર બજારમાં એક ફટકર એક તમને સમાજ નાખ્યા. એ તમે મેં તો હું કર્મ શત્રુ કોઈને છોડતો નથી. અત્યારે તમે બેનોના કેન્સલ હોય, ભગંદર હોય, લખવા હોય, જો હોય આ તો બધા રૂપાળા રૂપાળા છો, પણ એ કર્મ જોજો, એ તો પૂર્વની મૂડી મેળેલી છે ને. તમે કોઈ ભવિષ્ય કર્મ આવે આપણું તો ખમતો કહો. હરિશ્ચંદ્ર રાજા કાનુપુર લઈને કાશીના બધાનો વિસાવાઓ ભર્યો છે, પણ એની ક્ષમા જુઓ છો. નર રાજા ને દમયંતી, નર રાજા સખો નર નહીં જેની દમયંતી રાણી, હર દેવ સેવનમાં બન્યો નામ પાણી. સુખ દુઃખ મન મન રાણીએ ઘટ સાથે ઘડિયા તારથી કોઈ નટડે રઘુનાથ નો જડિયા. સુખ દુઃખ મન મન રાણી. જો ગાતે ગાતે તો કવિતા છે, પણ એવો મોટો મહામરમ છે કે જે એટલા કષ્ટોમાં પાંડવો વનમાં જશે પણ જો ડગ્યા છે
ને દુર્યોધન તો મર્યો વાંચતું, કૌરવોના ગોડો ગણતું. હરખું કયું છે હોપી શકે? હરખામાં ગાય છે, કૃષ્ણ ભગવાનના ગુણ ગાય છે દુર્યોધન. કોઈને હોપી શકે ભાઈ? હરખું તમારે ગાય છે. દુર્યોધન ભગવાનના ગુણ ગાયા છે, કૃષ્ણ ભગવાનના નરકી ન જવાય. સેલરી સોલંકા કમળી પાસે બેઠો છે દ્રૌપદી રાણી, ચીરે પાડીને અને ચીરે પાડીને મોદીઓ પાટો. સભામાં દુર્યોધન કરે છે વાતો, આવને ઘેરે કોને ઘેરે ભરવાડી આયો, સાથે ગોવાળિયા બે ત્યારે લાયો. દેખીને દેખીને પાંડવ થયા ગેલા, એનો પરાક્રમ શો કેવાય. મોમો માર્યો ને પોતાના માસી, અડધી રાતનો ગયો ગોકુળ નાસી. મથુરો મૂકીને દ્વારકો વાસી, રોણી રૂક્ષ્મણી લઈ ગયો નાસી. કહું ને આપણા આ આવડા હોય કદી હવડા ન થાય. હું ધાવ હોય એ નરસિંહ જવાના આદંધા કરતા હોય. કૃષ્ણ ભગવાન, કૃષ્ણ પિતામહ અને પાંડવો ને અભયદાનના દાતા હતા. અત્યારે એના નામથી જીવ તરી જાય છે. ધર્મરાજાથી 5 કરોડ આત્મા વાળું ધાતું છે. કારણ દુર્યોધન નો ન થોત, પણ દુર્યોધન ની દ્રષ્ટિ શું હતી કે આ તો ગોડો ના ભરવાડિયા લુચ્ચો સા. કૃષ્ણ પૂતના માહીને મારી નાખી, અડધી રાતનો ગોકુળ નાહી જો, મથુરા મૂકી નાહી જો, રોણી રૂક્ષ્મણી હું લઈ નાહી જો, આના મામાને મારી નાખ્યો. આવો લુચ્ચો છે ના પરવાન પાડીને પાંડવ ગયેલા થઈ જશે તો એની હું દશા થયા કે આ દયા ખાતું હતું. પણ 28 મિનિટ જવું પડ્યું. ખોટું અભિમાન એના જેવું ઝેર એક નથી. નરક જવાનું માર્ગ, ખોટું અભિમાન એ નરક લઈ જાય. અને જો તમે હાસા છો, તમે આત્મામાં આવો, પરમાત્માના છો, અંશ છો, મહેમાન છો, ભગવાનના ગુણ ગો. ભગવાન આપણા પરમપિતા છે, એના આપણા અંશ છીએ. હવે બધા સરકારી કુટુંબના જે મહેમાન આવ્યા છીએ, જવા છીએ, કોઈ રવાના નથી. બધા આત્માઓ ઠારો અને ઠરો, સ્વભાવ સુધારો. વર્તમાનની ભૂલ હોય, વર્તમાનની ભૂલ સુધારો. ભૂત ભવિષ્યની ચિંતા નથી કરો. થઈ ગયેલો કર્મ હોય એ નથી ગણો, અને થવાના ચિંતા નથી કરો, પણ વર્તમાન સુધારો. કે આજની તિથિ ના આજનો વાર, મારે કપટ ન કરવું, ઈર્ષા ન કરવી, વેર ન રાખવું, બીજો જીવ દુભાય એવું વચન ન બોલવું, મારે ખોટો લોભ ન રાખવો, મમ દઢીપણું ન કરવું. આ આવી જો પ્રતિજ્ઞાઓ લો તો આત્મામાં તપોવનની શાંતિ ભોગવ્યો. આ સત્સંગ તો હું છે જમ માળો આવી જાય હૃદયમાં. દેહ દેવલમાં દેહી દેવલમાં દેવા, તાકી સેવક થઈ કરો સેવા. સંતો દેહી દેવલમાં દેવા, અંતર મુખ કરી દે. ભગવાન માં લાઈટ લાગી જાય. જેમ લાઈટ લાગે અને મોં નિરંજન દેવ જાગી જાય, તમારું મોં તો ભગવાન જાગી જાય. ભગવાન તમારો, તમે ભગવાનના ને સંસારનો મહેમાન ગતિ ભોગવો. સ્વભાવ ન બગાડો અને અનાશક્ત રહો. તો ટેમ થઈ જશે. એટલે પેલા બાબા બોલાવાનું હતું એ ટેમ અત્યારે રાખ્યો નથી. એનું પદ ના ટેમ આલ હું પેલા બાબુ આવા ધન હાલવાળા બાબુ ને દગાવાળા વાળા એ 2 બાબા રહી ગયા સર વાંચો એ અને આપણે પદ નો ટેમ આલ્યું. આ જો બોલીએ કે આ તો બધા બોલે કે બધા બોલે તો મારી ચુના નથી, પણ હવે સુખ થાય બોલો. આત્મા સિવાય નથી બોલવામાં બાપ. આત્મા ભગવાનને ભૂલો નથી, આત્મા ને ભગવાન બે નથી ભૂલો. પશુભાઈ વટવ્યવહાર બધું કરો. તમારા મોય બે હોય તમને હાલ જુઓ, તમને એમ લાગે કે આ ઢાકોરના હામાં બેઠા છે, આગળ પાછળ ઓહી કોણ હાય, પણ પૂરી સડવાનું અને આ બે હરખું છે. જુઓ
હૃદયમાં ભગવાન છે એના હાથી કનેક્શન કરીને વાત કરો. નકર આ પપ્પાબાઈનું રાજ નથી. ભગવાનના હાથી તાર હોય એને વાત કરો. ના બધામાં ભગવાનની દ્રષ્ટિ ના બદલો. કોઈ ગમે તેવા હોય પાપી પાવન થઈ જાય. માતાઓ કોઈ ચિંતા, કલ્યાણ માટે જો તમે જાગૃત છો ને વર્તમાન સુધારો, સ્વભાવ સુધારો, કોઈનો હંપ રાખો ને મહેમાન થઈ જાઓ. ધણી તમે સિયા દરના હે નતાના આયા ને જવાના તમારા વડીલા સોયા અહીં તો પહેવા નહીં દો. આ સોમરજીનો બાપુ આવો તો તમે ન પહેવા દો. ત્યારે મેં આવો એને કર્યો છે. એ આવો તો ન પહેવા દો તમે. તારે તમે મેં કેના વિશ્વાસ બેઠા છો? હે કોણ પહેવા દે? ઘર છોડી દેહ છોડી અત્યારે જો કેન્સલ થાય તો ગોગડા પાણી ન ઉતરે તો શું કર્યો? બોલાય બે નહીં થાય, લખો થઈ જાય તો હાય નહીં. એક ભાવ વણ પણ તો ઈડરમાં જતા ગાલનું કીકત તમે લઈ જાઓ તો જીનમાં એ ગાલનું વધારે કર્યું, શેરું ગાલનું લઈ જો નહીં અને પૂછી અટકાઈ ગયું રસ્તા મરી જાય. તે પેલા બીજા તારીને લઈ દવાખાને લઈ જાય ત્યાં તો મટી ગયું શકે. હમણાં હાલ આ 2 સાત દરમિયાન એક ભાઈ હતા ને એક બૂન હતો. એ બે આવતો હતો સ્કૂટર ઉપર. ટકરાણો બરવાઈની બૂન હતી. મેરી નથી થાય કોઈને ખબર હોય. એ ભાઈ ઉઠણ એને ટકરાણો. પેલો ભાઈ માસ્તર તો દવાખાના આવે જો પેલી બાઈ પેલી મરી ગઈ. તમે આ સંસારમાં હું સુખમાં મળ્યું, હું મોહ શોખમાં પડ્યા છે. આ મેલીને હેડાજો પડ્યા તો પૂન રક્ષણ કરે છે. ભગવાન આપણા પરમ પિતા મળ્યા ને બે ઘડી કેમ મળ્યો હોય? સારું કરવાનું મળ્યું હોય તો સારું કરી લો. ભાવ હારા રાખો. ખોટો મોહ શોખ ઓછો કરો. ખોટો મોહ નથી કરો. નાટક સિનેમાની પ્રતિજ્ઞા લો. નાટક સિનેમા જોવા જો જવું હોય તમારા આ સ્વભાવ ન આપવાનું. જેને દારૂ પીવો હોય એને આ સ્વભાવ ન આપવાનું. જેને માંસ ખાવું હોય એને આ સ્વભાવ ન આપવાનું. શંકર વરખા કેમ બગડે ને બીજાને એનો પેલો લાગે કે આ તો બધું ચાલે છે, કોઈ ચાલે છે, પણ એવાનો હોય જરૂર હું દારૂડા પીવાનું, મારુડા ગાવાનું, નરકે જવાનું. ને માતાઓ તમને એક સંયમ જાળવો, નિયમ જાળવો અને કોણે નથી તો મમતા કરતા વિચાર કરો. સીધી મમતા કરો છો તમે. હું આ ગામમાં આવ્યો છું મમતા સીધી કરું. આ બેઠો છું ના કર તારે તમને કોઈ નથી તો મૂક્યો. એ તો કરવા માટે મૂક્યો છે. માતાઓનું મન સંસર્ગ હોય એટલે અંકુશમાં રહે, પતિના અંકુશમાં રહે અને ધણીપણું ન હોય ને બધામાં સેવા કરવામાં આવે. એટલે માતાઓનું મન સંસાર એટલે મનની ચિંતા થઈ જાય ને આત્માનું જ્ઞાન કરવા માટે લગ્ન કરવાનું છે. કોઈ પુત્રોના પઠન ઝેર પીવાને નથી સંસાર મળ્યો. એ તો મનને સંયમમાં રાખવા હારું, નિયમમાં રહેવા હારું, નિર્મળ થવા હારું, અંકુશમાં રહેવા હારું. જો દીકરીઓની ફરક છે કે નાની વાર દીકરી હોય ત્યાં મા બાપનો અંકુશ હોય. યુવાવસ્થામાં જાય પતિનો અંકુશ જોઈએ અને પતિ કદી દેવ થઈ જાય તો મોટો દીકરો હોય તો એનો અંકુશ જોઈએ ને મોટો દીકરો કદી ન હોય તો ધર્મનો અંકુશ જોઈએ. પણ અંકુશ વગર માતાઓનું મન સંસર્ગ સ્થિરતા નહીં રહે. શાસ્ત્રોનું આ પ્રમાણ છે. તો તમે અમે બધા ઝેર પીવા નથી ભેગા થયા. અત્યારે તો તમે હંસ છો. આ માતાઓ તો નોમ લીધું તમને લાગે કે અમે બૈરો છીએ, પણ તમે બધા હંસ છો. જુઓ મદાલસાનું જીવન સંભાળો, અનસુયા માતાનું જીવન સંભાળો, સીતા માતાનું જીવન સંભાળો. બધા જે આગળના સવરીબાઈ, મીરોબાઈ, કર્મોબાઈ, ધર્મોબાઈ, આ આગળની માતાઓ ચંદનબાળા, મૃગાવતી, આ ગોપીચંદનની માતા, આ બધા માતાઓ થઈ ગયા. એ માતાઓના ધર્મ તમે સંભાળો અને જીવન તપાસી લો. જુઓ પશુ જેવું નથી કરો. નિર્મળ થો, બધા નિર્મળ થો, હામપીલા થો અને છૂટતા શીખો. છૂટતા શીખો. છૂટી જવા છીએ. કર્મના પર આબોધવા નથી આવ્યા, છૂટવા આવ્યા છીએ. બધા તમે અમે બધા આવ્યા છીએ વડિયાઓળમાં તપ કરવા આવ્યા છીએ. તમને કાઢવું પડે, મળ સહન કરવું પડે, પણ તપોભૂમિ છે. કોઈ અવતારોમાં ન કર્યું. બાહ્ય ભાવ ભૂલી અંતર આત્મા ભગવાન સાહેબમાં ચિત્ત પરોવવું એ તપસ્યા કહેવાય. એના માટે જેટલો વખત તમે ગુજારો એ વખત ખોટો નથી. એ ભેદ
ન પડતી હોય એને ધક્કા ગાલો તો ધક્કા ગાલો, પણ પેલા ધક્કા માર્યા એટલાથી કે ભેંસ જૂઠી પડવા માંડે, ભાગવા માંડે, તાર હોમાં ધક્કા જ પડે. એમ સત્સંગના ઘાસ એ તમે ગમે તો જો, કોઈ તમને ગમે તેમ કે હું લાયા ને હું કર્યું, કે જે લાયા એ લાયા. તમારા જો આ સંસ્કારો પડી તમારા જીવનનું પરિવર્તન થઈ જાય. માતાઓ કે પુરુષો હંપ રાખો, મનનો સ્વભાવ સુધારો. હરનિશન ગાવું રે પ્રાણ થકી મન વૈષ્ણવ વાલા, હરનિશન ગાવું રે તપ તીરથ વૈકુંઠ જાવું રે તપ વૈકુંઠ પદ મુક્તિ બોલાવે તો જામું રે પ્રાણ થકી મન વૈષ્ણવ વાલા. વાત રે इस जहां में और कोई दाता नहीं सिवा तेरे, इस जहां में और कोई दाता नहीं. गौर करके देखा मैंने और नजर आता नहीं, करके देखा मैंने और नजर आता नहीं. પર વસ્તુનો આધાર હોય સોમરસા શેઠ અમારો, તારા સિવાય કોઈ ખાતું નથી. અત્યારે તમારે ભગવાન સિવાય આ બધા સર્વભૂત હૃદયનો ભગવાન છે, પણ જે ભક્ત ભગવાનની ભક્તિ કરતું હોય અને શરણાગતિ જે તારી પરમાત્માનું હોય તો એનું સ્વરૂપ જ બધા પાછું બધામાં એ પરમાત્મા છે, એ આધારે બધામાં આધારે એનાથી એના ભાવોની ભગવાન સિવાય કોણ? આમાં સાધુ મહાત્મા છે એ અને ભગવાન સિવાય કોણ? જે સાધુ થયા એ જો લોકના હામાં ફફા મારે તો સાધુતાનો ભંગ થઈ જાય. એ અને મુખ્ય આધાર ભગવાન, પણ એ આધાર લેતા આવડવું જોઈએ. ભગત હોય તો ભગતને જો એક જ આધાર ભગવાનનો હોય તો એનું બધું પોષણ, શોષણ, વર્તી, ધાયણ, જીવન એ બધું એની શરણાગતિ. જો આપણે અત્યારે વડિયાઓળ ગામની શરણાગતિ લીધી છે, આ શરણ કહેવાય. તો કોઈ પ્રકારની ચિંતા નથી, ખાવાની, પીવાની, ફરવાની, બધી રીતે વળી આવશે. પગલું હોય એમાં મોડો ખોવાય ને જુવાય ને પાણી નીકળ્યો બધું. એમ ભગવાનની શરણાગતિ આવે આખા વિશ્વમાં આ બધું વિશ્વ છે પરમાત્મા 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 બધા જોવું તો પરમાત્મા વિના બધા બધું
કાશી અનુસાર સૂર્ય અનુસાર ચંદ્ર અનુસાર બધા જીવ અને તો એ ધાહેડ તૂટ્યો ને જ્યાં સુધી એક લક્ષ્ય આવ્યું નથી ત્યાં સુધી ભક્તિ કરતા નહીં.